કેમ છો ચેમ્પિયન્સ દોસ્તો? આજે વસંત પંચમી દરેક વિદ્યાર્થી મિત્રને અને દરેક કલા જગત સાથે જોડાયેલા તમામને વસંત પંચમીની હાર્દિક શુભેચ્છા. વસંત પંચમીનો એક નાનકડો પરિચય આપી દઉં. વસંત એ ઋતુઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. આજથી શિયાળો ઘટે અને ઉનાળાની શરૂઆત થાય છે. દોસ્તો, વાતાવરણની અંદર બધી જગ્યાએ જૂના પાંદડા ખરીને નવી ઉર્જા, નવી ઉમંગનો આજે શરૂઆત થાય છે. આજે એક જ્ઞાન પંચમી તરીકે બી લોકો ઓળખતા હોય છે. જ્ઞાનની ઉપાસના કરવામાં આવે છે. દોસ્તો, વસંત પંચમીના દિવસે શું થયું હતું, કયા કારણોસર આપણે વસંત પંચમી ઉજવીએ છીએ, તો એની બે પૌરાણિક કથાઓ છે. નંબર 1, જ્ઞાનના અને કળાના દેવી સરસ્વતી માતાને આજે દરેક જણે પૂજવા જોઈએ. આજે એમના પ્રાગટ્યનો દિવસ છે. અને બીજી વાર્તા એ કામદેવ સાથે જોડાયેલી છે. આ બંને વિશે કહું તો દેવી સરસ્વતી માતા વિશે પહેલી વાત કહી દઉં છું. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે પૃથ્વી ઉપર નીરસતા હતી, ચારે બાજુ મૌન હતું. એટલે બ્રહ્માજીએ પાણીનો છંટકાવ કર્યો, એટલે જળનો છંટકાવ કર્યો અને જળમાંથી દેવી પ્રગટ થયા. નામ છે સરસ્વતી દેવી. સુંદરતા અદ્ભુત હતી. એમના હાથમાં વીણા હતી, પુસ્તક હતું. વીણાના નાદથી તમે જોયું, નાદ બ્રહ્મ, જેવી વીણાનો તાર વગાડ્યો ચારે બાજુ ઉપર એક સુંદર ધ્વનિ પ્રસરી ગઈ, એટલે કે ચારે બાજુ ઉર્જા આવી. સાથે સાથે જ્ઞાન, એમના હાથમાં પુસ્તક છે, તમે જોઈ શકો છો. એમના હાથમાં રહેલા પુસ્તકના આધારે તેમને જ્ઞાનના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી બહુ જ રસપ્રદ વાર્તા છે, મને બહુ જ ગમે છે કે શિવજી અને પાર્વતી માતાનું જ્યારે દૂર ગયા એકબીજાથી, ત્યારે શિવજી કઠોર સાધનામાં હતા. અને ત્યારે દરેક દેવતાઓએ કામદેવને વિનંતી કરી, તમે ત્યાં જાઓ અને શિવજીની અંદર પ્રેમને પ્રગટાવો. કામદેવ ગયા અને શિવજી ઉપર તીર ચલાવ્યું. પણ શિવજી પોતે ઘોર તપસ્વી છે, તપસ્યામાં લીન હતા અને એમણે કામદેવને ત્રીજા નેત્રથી ભસ્મ કરી કાઢે. કામદેવ જેવા ભસ્મ થઈ ગયા એટલે દુઃખી થઈ ગયા કે અરે કામદેવનું શું થશે, આ તે બધી વાત કરી. ત્યારે કામદેવના પત્ની, દોસ્તો 2 જ મિનિટ આ સ્ક્રીન હલી ગઈ, કામદેવના પત્નીએ શિવજીને વિનંતી કરી. પણ આ વાતને અહીં અટકાવું છું કારણ કે મારી જોડે કેટલાક વિજ્ઞાનના મિત્રો બી જોડાયેલા છે. તો કહી દઉં કે પીળા રંગ, તમે જોયું હશે આજે મેં ટી શર્ટ બી પીળા રંગની પહેરી છે, કારણ કે આજથી એક સંધિકાળ થયો. શિયાળો પતશે અને તાપ એટલે કે ગરમીનું આજથી સૂર્યોદય થશે. રંગોનું વિજ્ઞાન, પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા રંગનું આજથી મહત્વ વધે છે. પીળો રંગ સૂર્યના કિરણનું પ્રતીક છે, એકાગ્રતા અને તર્ક શક્તિનું પ્રતીક છે. આયુર્વેદ, આજના દિવસે લોકોએ કેસરનો ઉપયોગ કરવો જોઈએ. કેસરના ભાત કે કેસરનો હલવો આજે ખાવો જોઈએ. પ્રકૃતિનું સર્જન એટલા માટે કીધું કે તમે જે હવે પ્રકૃતિ જોઈ રહ્યા છો, જાણે પીળી ચાદર પાથરી હોય એમ જૂના પાંદડા ખરી જાય, નવી ચેતનાનું સર્જન થાય. એમ તમે તમારા જૂના વિચારોને ત્યજી દો અને નવી ઉર્જા સાથે આગળ વધો. દોસ્તો, પીળા રંગનું કારણ શું? તો ફરી વાર કહી દઉં, પીળો રંગ એ સૂર્યના કિરણનું પ્રતીક છે, એકાગ્રતાનું પ્રતીક છે. એ સાયકોલોજી પ્રમાણે તર્ક શક્તિનું પ્રતીક છે. આનંદ અને ઉમંગનું બી એક પ્રતીક ગણવામાં આવે છે. ડિપ્રેશન, માનસિક તણાવ દૂર કરે છે. જે લોકો વ્રજવાસી હશે, તમે જોયું હશે, લોકો પીળા રંગના વસ્ત્રો પહેરીને રાધે રાધે એમ કહેતા હોય છે. દોસ્તો, આપણા તહેવારોની સૌથી સુંદર વસ્તુ એ છે કે માત્ર તહેવારો નથી, એનું વિજ્ઞાન જોડે બહુ સુંદર સંબંધ છે. કઈ રીતે છે? તો આજથી એક્ઝેક્ટ 40 દિવસ પછી શું આવશે? જ્યારે કોઈના ઘરે બાળકનો જન્મ થાય તો 40 દિવસ માટે માતા અને દીકરાને અલગ કરી દેવામાં આવે છે. કોઈનું મૃત્યુ થઈ જાય તો એ પરિવારના સભ્યોને 40 દિવસ માટે ઘરની બહાર નથી નીકળતા અને 40 દિવસ સુધી લોકો પોતે જે ગયા છે એ વ્યક્તિની યાદમાં સારા કાર્યો કરે છે. આ 40 દિવસ જ કેમ? આ 40 દિવસનું કારણ એ છે દોસ્તો કે વસંત ઋતુનો ઉદય થાય છે. 40 દિવસ પછી હોળી આવે છે. આ હોળી આવે એટલે તમને થાય કે આ શું હશે? તો આ પ્રેમ અને તપસ્યાની બહુ જ ઊંચી પરાકાષ્ઠા છે. એવું માનવામાં આવે છે કે શિવજીએ જ્યારે કામદેવને ભસ્મ કરી નાખ્યા, એમનું શરીર ભસ્મ થઈ ગયું, ત્યારે એમના પત્ની રતિએ શિવજીની ઉપાસના કરી અને 40 દિવસ સુધી તપ કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને હોળીના દિવસે જ કામદેવને પ્રગટ કર્યા, પણ શરીર સ્વરૂપે નહીં, મન સ્વરૂપે, આત્મા સ્વરૂપે. એમણે એવું કીધું, દરેક જીવ સૃષ્ટિમાં તમારો વાસ હશે. એટલે કામદેવ દરેકના શરીરમાં હોય છે. એ પ્રકૃતિને માણવાનો તહેવાર છે. તમે જોયું, જ્યારે વ્યક્તિ કંઈક ડિઝાયર નાશ કરી કાઢે છે ને, પછી એની અંદરથી એક નવી ચેતના બને છે. તો મારી દ્રષ્ટિએ 3 તબક્કાઓ છે. 40 દિવસ માટેનું: 1, નવું સર્જન થાય; 2, તમારામાં પરિવર્તન આવે;
અને શુદ્ધિકરણ થાય. માતા અને બાળકનો જન્મ થયો છે, નવું બાળક જે નવું પૃથ્વી ઉપર આવ્યું છે એને 40 દિવસ જોઈએ આસપાસના એટમોસ્ફિયર સાથે સેટ થતા. એમ જે કોઈ વ્યક્તિ મરી ગયું છે, સ્વર્ગવાસ થયો છે, તેના પરિવારને બી 40 દિવસ જોઈએ મેન્ટલી રિલેક્સ થતા. એટલે પરિવર્તન, શુદ્ધિકરણ, આ 40 દિવસ એમ નથી. આ 40 દિવસની વચ્ચે આવે છે શિવરાત્રી. શિવજીને શૂન્ય ગણાય, શૂન્ય બી કહેવાય અને અનંત પણ ગણાય. શિવજી અને ચેતના એટલે કોણ? માતા પાર્વતી. પુરુષ અને પ્રકૃતિ બંનેનો સમન્વય થાય એટલે શિવરાત્રી આવે. તો લગભગ આજથી 20 થી 25 દિવસની વચ્ચે શિવ અને શક્તિનું મિલન થાય અને ઉર્જા અને ચેતના ભેગા થાય એટલે શિવરાત્રી આવે. શિવરાત્રી એ સ્થિરતામાંથી ગતિશીલતા તરફ લઈ જાય છે. શબ્દ સમજો, આપણા દરેક તહેવાર વિજ્ઞાન સાથે જોડાયેલા છે. સ્થિરતાથી ગતિશીલતા તરફ લઈ જાય છે, જે બંને વચ્ચેનું સંતુલન બતાવે છે. આ કામદેવનો કિસ્સો એટલા માટે મારે તમને સમજાવવો પડ્યો કે અહીંથી વાત થાય છે વસંત પંચમીની. 40 દિવસ પછી હોળી આવશે. એવી અદ્ભુત દિવસ છે. લોકો પોતાના ધન ધાન્યને કુદરતને સમર્પિત કરે છે અને ખોરાક ભજવે છે. મારું એક જ વિનંતી છે, જેમ પ્રકૃતિ જૂનું ત્યજી દે છે, નવું સર્જન કરે છે, તેમ તમે પણ આપણા અજ્ઞાન, આળસને આજથી ત્યજી દો અને નવી ઉર્જા સાથે જ્ઞાન તરફ આગળ વધો. દરેકને હેપી વસંત પંચમી.